વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક લાલ કોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે। પાલિકાની સ્થાયી સમિતિમાં થયેલી દરખાસ્ત બાદ લાલ કોટ ખાતે દાદર લિફ્ટની સુવિધા સાથે અલગ થીમ આધારિત કેફે મ્યુઝિયમ કમ એક્ઝિબિશન સેન્ટર ડેવલપ કરીને શહેરની આ ઐતિહાસિક ઇમારતમાં હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસિત કરવામાં આવશે। ₹33 કરોડના ખર્ચે કામને મંજૂરી આપવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે। વડોદરાની ઐતિહાસિક ઓળખ પાછી લાવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લા શરૂઆતથી જ મહેનત કરી રહ્યા છે, જે હવે ધીરે ધીરે રંગ લાવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરની કલાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ન્યાય મંદિર બિલ્ડિંગ અને લાલ કોટ સહિતના વિસ્તારના હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું બીડું રાવપુરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લા દ્વારા ઝડપવામાં આવ્યું છે। તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ વેગ પકડી રહી હોવાનું તેમ લાગી રહ્યું છે। વડોદરાની ઐતિહાસિક ઇમારત લાલા કોટ બિલ્ડિંગને ₹33 કરોડના ખર્ચ વિકસાવવા માટેની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી। વર્ક ઓર્ડર આપ્યો છે અને હમણાં જ સ્ટ્રક્ચરના રિનોવેશનને લગતી કામગીરી ચાલુ કરી છે। મ્યુઝિયમનો લગભગ હમણાં વર્ક ઓર્ડર જે આપ્યો છે એ પ્રમાણે 33 કરોડનું કામ છે। એના અંદર મુખ્યત્વે સ્ટ્રક્ચરનું રિનોવેશન છે। આમાં ન્યૂ ટોયલેટ બનાવવાના છે, કાફેટેરિયા, હોર્ટિકલ્ચર, લેન્ડસ્કેપિંગ, લિફ્ટ મૂકવાનું છે, સીસીટીવી કેમેરા, એ સિવાય થીમ બેઝ મ્યુઝિયમ કમ એક્ઝિબિશન ડેવલપમેન્ટ, એફઆરપી સ્ટ્રક્ચર, સિલિકોન સ્કલ્પચર, લેન્ડ સ્ક્રીન, એલઈડી સ્ક્રીન, સેન્સર બેઝડ પ્રોજેક્શન મેપિંગ વગેરે ફેસિલિટી ત્યાં પ્રોવાઈડ કરવાના છે। मध्य गुजरातनी अंदर सौथी महत्वनुं कही शकाय तेवुं वडोदरा शहर छे। वडोदरा शहर ए गायकवाड़ी शासननुं एक अनोखी ओळख धरावतुं शहर छे। गायकवाड़ी समयनी अंदर अनेक स्थापत्यो वडोदरा शहेरमां आवेला छे, तेना बे महत्वना कही शकाय तेवा न्याय मंदिर अने लाल कोटने हवे वडोदरा महानगरपालिका द्वारा विस्तारवामां आवी रह्युं छे। महत्वनी वात छे के शहेरना मध्यमां आवेला विस्तारने स्क्वेर तरीके ओळखाण मळे अने विकसाववा माटे 100 वर्ष जूनी आ ऐतिहासिक इमारतનું નવનીકરણનું કામ હવે પાલિકાએ હાથ પર લીધું છે। ત્યારે 33 કરોડના ખર્ચે ન્યાય મંદિરની અંદર સેન્ટ્રલ હોલ તેમજ લાલ કોટની અંદર મ્યુઝિયમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। શહેરના મધ્ય ભાગમાં આવેલ આ જે બે ઐતિહાસિક ઇમારતો છે, એ ઐતિહાસિક ઇમારતો વડોદરાને નાગરિકો માટે ખૂબ સન્માનજનક ઇમારતો છે। ત્યારે કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાની અંદર સુરસાગર તળાવ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર બાદ હવે ન્યાય મંદિર બિલ્ડિંગ અને લાલકોટ સહિતના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનું જે આયોજન પાલિકાએ હાથ ધર્યું છે, એ આયોજન હવે ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે। મહત્વની વાત છે કે આ બંને ઐતિહાસિક બિલ્ડિંગોની અંદર કેટલા વર્ષો પહેલા નામદાર કોર્ટ ચાલતી હતી અને હવે જ્યારે કોર્ટ અહીંયાથી સ્થળાંતરિત થઈ છે, ત્યારે ઐતિહાસિક ધરોહર સમી આ બંને ઇમારતોની અંદર મહાનગરપાલિકા 33 કરોડ અને 37 કરોડના ખર્ચે નવનીકરણ સાથે કામગીરીનો પ્રારંભ કર્યો છે। ત્યારે વડોદરાની જનતાને આવનારા સમયની અંદર ઐતિહાસિક ધરોહર સમાન મ્યુઝિયમ અને સેન્ટ્રલ હોલ સાથે કાફેટેરિયા, લિફ્ટ સાથેની સુવિધા અને વિશાળ પાર્કિંગ સાથેની જે જગ્યા છે એનો લાભ મળશે, એમાં કોઈ નવાઈ નથી। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।